નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજનો વિડિયો જે આપણે છોડેલો હતો આપણો પાર્ટ જેનું નામ છે અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ, બરાબર, એનો પાર્ટ નંબર 2 નો છે. ઓકે, તો હવે ધોરણ 10 નો ચેપ્ટર 8 નો જે પાર્ટ નંબર 2 છે આજે આપણે જોવાનો છે. તો થોડો પણ સમય વેડફ્યા વગર આપણે શું કરીશું, આપણા પાઠને આગળ વધારીશું. બરાબર? હા ભાઈ, લઈ જાય છે તને, તું જા ફ્રી, બસ ચાલો નીકળો. હવે લાસ્ટમાં આપણે શું જોયું કે શુભાંગી અને જે દેવાંગી કોના વિશે વાત કરતા હતા? સુગ્રી વિશે. તો લાસ્ટમાં આપણે જોયું કે સુગ્રી છે બહુ બધા માળા બનાવે છે નેસ્ટિંગ સિઝન દરમિયાન, પણ હવે કોની વાત કરે છે શુભાંગી? તો શુભાંગી કરે છે બિચારા, આઈ રિમેમ્બર દીદી આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ તો ઓલસો. બરાબર કે હા, મને યાદ આવે, મેં તો સુગ્રીના ઘણા માળા એમને બિચારા એમને પડેલા, ખાલી પડેલા હોય એવા બહુ બધા માળા જોયા હતા. ત્યારે દેવાંગી શું કહે છે? શુભાંગી, the birds are not only our friends but they also helps us in many ways. શુભાંગી, પક્ષીઓ ખાલી આપણા મિત્ર નથી પણ એ આપણને બહુ બધી રીતે મદદ પણ કરે છે આપણે રિયલ લાઈફની અંદર. તો કઈ રીતે? યુ નો ધ વલ્ચર. વલ્ચર એટલે શું થાય? ગીધ. બરાબર, એટલે ગીધને જોયું, બરાબર, એ ગીધ. જનરલી પીપલ ડુ નોટ લાઈક વલ્ચર્સ as they eat carcasses or dead animals, કે જે મૃત શરીરો કે પછી જે મૃત્યુ પામેલા પ્રાણીઓ છે એના શરીરોને, લાશ ને બધું ખાતા હોય છે, જેમ કે આપણે તમે જોઈ શકો છો. બરાબર, એ ખાતા છે એટલે જનરલી લોકો એને પસંદ નથી કરતા, but they are called scavengers as they clean our surroundings by eating the rotten dead bodies. બરાબર, જો એવેન્જર્સ નથી કીધું, સ્કેવેન્જર્સ. સ્કેવેન્જર્સ એટલે શું કે જે આ માંસ ને બધું જંગલી પ્રાણીઓને કોઈ પણ જે જીવન હતું અને મૃત્યુ થઈ ગયું છે અને એના શરીરના ભાગો પડેલા છે તેને ફાડીને ખાઈ જાય અને એને શું કરે છે? કન્ઝપ્શન કરે છે, એનો યુઝ કરે છે પોતાને ખોરાક માટે, જેથી કરીને સાફ પણ રહે છે બધું વ્યવસ્થિત. બરાબર, અને ખાસ કરીને જ્યારે શું કહે છે કે રૂટન ડેડ બોડીઝ એટલે કે જે મરી ગયેલા શરીર છે, મૃતદેહો છે, બરાબર, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર. બરાબર, બીક એટલે મેં પહેલા જ કીધું એની ચાંચ, કે એની ચાંચ અહીંયા ફોટામાં જો તમને એટલું બધું દેખાશે ને, ઝૂમ કરશો તો દેખાશે. ઇટ ઇઝ ડિઝાઇન્ડ ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ધ ડેડ બોડીઝ. કે શેના માટે? ફ્લેશ. ફ્લેશ એટલે ફાડવું. બરાબર, કે ફ્લેશ ફ્રોમ ધ ડેડ બોડીઝ, સોરી, ફ્લેશ એટલે માંસ થશે. બરાબર, કે જે મૃત શરીરમાંથી જે માંસ છે એને ફાડીને ખાવા માટે એને પ્રમાણે બનેલી, મતલબ બહુ અણીદારો છે. આમ ભૂલમાં પણ એડી કે મસ્ત ચીરો પડી છે. ઓકે, ત્યારે શુભાંગી શું કહે છે? યસ, ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ. કે ચાંચનો જે કર્વ એટલે વળાંક, જે વળાંક છે, બરાબર, અણી છે, બહુ જ અણીદાર છે. દીદી, આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર લાસ્ટ સો મેની મંથ્સ. સોરિંગ એટલે શું થશે? તો કે ભાઈ અહીંયા કે મેં ઘણા લાંબા સમયથી કોને નથી જોયા? તો કે જે પક્ષીઓ છે, બરાબર, એને ઘણા ગીધ છે એને ઘણા મહિનાઓથી આકાશમાં ઉડતા કે ફરતા જોયા નથી. વોટ ઇઝ ધ રીઝન? તો ભાઈ કારણ શું છે? ત્યારે દેવાંગી શું કહે છે? એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર સિક કેટલ. કે અત્યારે તમે જોવા જાઓ ને તો લોકો શું કરે છે? મેડિસિન એટલે કે દવાઓનો યુઝ કરે છે સિક કેટલ. કેટલ મતલબ શું થાય? ગાય. કે ગાયોને બીમાર ન પડે, કે બીમાર ગાય હોય તો એને પાછળ શું કરે છે? અહીંયા મેડિસિનનો ઉપયોગ કરે છે. When that cattle dies, vultures eats its body. બરાબર, કે જ્યારે એક ગાય કે જે પાલતુ પ્રાણી છે, બરાબર, ગાય ભેંસ કે જે એ મરી જાય છે ત્યારે એના શરીરને કોણ ખાય છે? એક ગીધ ખાય છે. એક મતલબ ગીધો ખાય છે. ડાયક્લોફિનેક ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર. બરાબર, ડાયક્લોફિનેક નામનું જે દ્રવ્ય છે, બરાબર, એ ગીધ માટે કે ગીધના શરીર માટે બહુ એટલે બહુ જ હાનિકારક ગણાય છે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ ઇટ સ્લોલી ડાઈઝ વિધિન અ ફ્યુ ડેઝ. કે અને એ જે ડાયક્લોફિનેક વાળી જે દવા હોય છે એની અંદર ડાયક્લોફિનેક ઘણીવાર હોય છે. તો જ્યારે એ પક્ષી એ પ્રાણીને ખાય છે જેના શરીરમાં એ દવાનું પ્રમાણ હતું કે દવા ગ્રહણ કરાવવામાં આવેલી હોય, બરાબર, ત્યારે ખાધા પછી, એ માંસ ખાધા પછી થોડા સમયની અંદર, થોડા દિવસોની અંદર શું થાય? ગીધની મૃત્યુ થઈ જાય છે. એટલે હવે એને જે માંસ ખાય છે માંસમાંથી એને નુકસાન છે. Nearly 97% of vulture population is lost. અને
અંદાજિત 97% જેટલા જે ગીધ છે એનું શું થઈ ચૂક્યું છે, મૃત્યુ થઈ ચૂક્યું છે. આગળ હવે શું કહે છે, ત્યારે શુભાંગી એવું કહે છે, ઇટ સિમ્પલી મીન્સ ધેટ વી ધ હ્યુમન બીંગ્સ આર વેરી સેલ્ફિશ. કે એનો સિમ્પલ અર્થ એવો થાય છે કે આપણે માણસો બહુ જ એટલે બહુ જ કેવા છીએ, સેલ્ફિશ એટલે કે સ્વાર્થી છીએ. કે હા એ તો છે જ સર, એમાં આપણને ખબર જ છે. તમે જોવો છો કે ભાઈ ચાલતા માણસને જરૂર પડે એટલે જંગલો કપાવવા માંડ્યા છે, પક્ષીઓ બિચારા તરસે અને ભૂખા મરી જાય છે, કારણ કે એક તો એની પાસેથી એનું ઘર આપણે લઈ લીધું, જંગલને એવું કંઈ નથી, બાકી એને ખાવાનું પીવાનું આપણે નથી આપતા. ચકલી કે બેઠો હોય તો છોકરાઓ જઈને બાપ કરતો ફૂલ કરતો ઉડાડી દેશે, બરાબર. તો એના કારણે આગળ we do not care for other living beings on the earth, કે આપણને આપણી છે બીજા કોઈની કંઈ પડેલી નથી. why are we not doing anything to save the birds, કે આપણે પક્ષીઓને બચાવવા માટે કંઈ કરતા કેમ નથી. how can we help the birds, કે પક્ષીઓને આપણે મદદ કઈ રીતે કરી શકીએ. ત્યારે દેવાંગી શું કહે છે, you can offer grains and water for birds, કે તમે પક્ષીને શું ગ્રેન્સ એટલે અનાજ અને પાણી શું કરી શકો છો, ઓફર કરી શકો, એને આપી શકો છો, કારણ કે એને એ જ જોતું હોય, બીજું કંઈ આપણી પાસે કરોડોની મિલકત નથી માંગતા. nowadays we get to see very few sparrows, right, કે અત્યારના સમયમાં તમે જોવા જાઓ તો આપણને બહુ ઓછા પ્રમાણમાં ચકલી જોવા મળે છે. તમારે આસપાસ સવારે કે ગમે ત્યારે તમે જ્યાં રહો છો ને એની આસપાસ ફોકસ કરજો, તમને ચકલી રેરલી જોવા મળશે હવે, બરાબર. અને જો તમે ગામડાવાળા વિસ્તારમાં ટાઈપમાં રહેતા હો ને તો તમને હજી જોવા મળશે, બાકી આ તમે શહેર વિસ્તારમાં રહેતા હો તો તમને જોવા જ નહીં મળે. વેર હેવ ધે ગોન, એ ક્યાં ગયા. ત્યારે શુભાંગી શું કહે છે, they have perhaps gone to their mama's home for vacation, કે કદાચ perhaps એટલે કદાચ એના મામાની ઘરે વેકેશન કરવા ગયા હોય, બરાબર. ત્યારે દેવાંગીને સવાલ પૂછે છે, what about the other days, ચાલો એક દી બે દિવસ પછી બાકીના દિવસો હંમેશા માટે મામાને ઘેર, બરાબર. ત્યારે શુભાંગી શું કહે છે, આઈ ડોન્ટ નો, વિલ યુ પ્લીઝ એક્સપ્લેન, મને નથી ખબર, તમે સમજાવો નહીં. ત્યારે દેવાંગી એવું કહે છે, they have left us because we have destroyed their homes, અને વાત સાચી જ છે, આપણે ઝાડ જોઈએ તો ઝાડ કાપી નાખે. ઘણી સોસાયટીઝમાં પણ તમે ઝાડ હોય તો એ કપાવી નાખવામાં આવે છે, કે લોકો પછી બહુ અહીંયા અમારે સાફ કેટલું કરવું કરીને ઝાડ કપાઈ નાખે, પણ એ નથી સમજતા કે એની કેટલી જરૂરત છે પક્ષીઓને પણ અને આપણને પણ, બરાબર. તો એ આપણે શું કરી નાખીએ છીએ, ઝાડ કપાઈ નાખીએ એટલે માળા હોય ને બધું હોય એ ડિસ્ટ્રોય થઈ જાય, એ તૂટી જાય, એમાં પછી રહી શકે નહીં. ત્યારે અહીંયા શુભાંગી શું કહે છે, હાવ કઈ રીતે, I haven't done that mischief એટલે મસ્તી કે એવું ખરાબ કૃત્ય, બરાબર. એટલે મેં તો એવી કોઈ મસ્તી કે મેં એવું કઈ કામ નથી કર્યું, બરાબર. એટલે એ શું લખાશે, ખરાબ કાર્ય, કે મેં એવું કોઈ પણ ખરાબ કાર્ય કે એવું કોઈ કામ નથી કર્યું કે જેથી કરીને એનું ઘર તૂટે ભાઈ. હા, ત્યારે દેવાંગી શું કે, ના, નો સ્વીટ હાર્ટ, ના લી, actually we have designed our houses in such a way that the birds cannot enter the house, કે આપણે આપણા ઘર જ એવી રીતે બનાવેલા છે કે પક્ષીઓ અંદર પ્રવેશી દે, કે આજો બધી બાજુ ટોટલી પેક, ક્યાંથી પક્ષી આવવાનું, બરાબર, બાજુમાં પણ. તો આપણે ઘર જ એવી રીતે બનાવેલ છે કે પક્ષી અંદર એન્ટર જ ન થઈ શકે. પેલા ઘરમાં સ્પેશિયલ એ પ્રકારનું બનાવટ રાખતા કે જ્યાં પક્ષી આગળ રહી શકે, પણ અત્યારે એવું તો કોઈને પસંદ નથી, એસ્થેટિક લુક જોઈએ એમ કે. We do not allow them to nest in our premises. Premises એટલે રહેણાંક વિસ્તાર, આપણે જ્યાં ઘર, આપણા ઘર છે ને premises કે આપણે જ્યાં રહીએ છીએ, બરોબર, ત્યાં આપણે એને રહેવાની પરવાનગી આપતા નથી, તેને રહેવા નથી દેતા. They feel safe living with us, કે તેઓને આપણી સાથે રહેવું જ વધારે સુરક્ષિત લાગે છે. That's why we call them the house sparrow, અને એટલા માટે આપણે એને શું કહીએ છીએ, હાઉસ સ્પેરો કહીએ છીએ. ચાલો, ત્યારે શુભાંગી શું કહે છે, well, I want them back and I am sure my friends will also help me, બરાબર, કે નહીં મારે જો એ બધા પાછા જોઈએ છે અને મને આશા છે કે મારા બધા મિત્રો પણ શું કરશે, મને એમાં મદદ કરશે. ત્યારે દેવાંગી શું કહે છે, ઓકે, you can prepare sparrow nest with the help of cardboard boxes, બરાબર, એ કઈ નહીં. ચાલો, તું એક કામ કરજે કે કાર્ડબોર્ડ એટલે પૂઠાના જે બોક્સ છે ને એનાથી શું કરજે, શું બનાવજે, તો કે એ બનાવજે મતલબ શું બનાવજે, તો કે એના જે માળા જે હોય છે આ ટાઈપનું, બરાબર, તમને ઘણી જગ્યાએ જોવા મળી જાય છે, એ બનાવજે બસ. do not feed birds ગાંઠિયાસ as it is very harmful to their stomach,
કે એને ગાંઠિયા ખવડાવતી નહીં, કેમ કે એના પેટ માટે બહુ હાનિકારક છે. આપણને એવું લાગે ભાઈ આપણે પક્ષીને બિચારાને ખવડે, પણ એ ગાંઠિયા આવે ને લોટ એના પેટમાં ચોંટી જાય અને પછી એને પ્રોબ્લેમ થઈ શકે. બરાબર, એટલે એના પેટ માટે શું છે, હાનિકારક છે. પુટ સમ ગ્રેન્સ લાઈક રાઈસ, મિલેટ એટસેટ્રા, કે જુવાર, બાજરી, ચોખા, આ બધી વસ્તુ તમે શું કરી શકો, એને આપી શકો. એન્ડ વોટર ઇન અ ડિશ. બરાબર, અને એક ડીશમાં કે એક વાડકા ટાઈપ જે સ્પેશિયલ તમે ઉપર મૂકી દો થોડુંક, તો એ પક્ષી ત્યાં આવીને પાણી પી શકે. They will surely come to play with you, અને ચોક્કસપણે તમારી સાથે રમવા માટે આવશે. Then you and your friends can sing a song, અને ભાઈ તું અને તારા મિત્રો બંને બધા મળીને ગીત ગાય છે. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. બરાબર, ચાલો હવે આગળ વધ્યા. તો શું કહે છે, શુભાંગી એવું કહે છે કે ભાઈ દીદી એક લાસ્ટ સવાલ. બરાબર, શુભાંગી કોને, દેવાંગીને એવું કહે છે કે દીદી હજી એક સવાલ, વન મોર ક્વેશ્ચન દીદી. ત્યારે દેવાંગી શું કહે છે, હા હા પૂછ. અરે એમાં કઈ શરમાવતા હશે ભાઈ, કોઈ તો ટેન્શન હું કામ ને લીધી છે, તું પૂછા કર, મેં જવાબ આપ્યા જ કર, મારી પાસે કઈ કામ દંડોટ નહીં મળે. ચાલો, ત્યારે દેવાંગી શું કહે છે, ઓ શ્યોર, હા શું કામ નહીં, ચોક્કસ. બરાબર, ત્યારે શુભાંગી શું કહે છે, પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ. ચાલો, માઇગ્રેટરી બર્ડ્સ એટલે શું થાય, સ્થળાંતરીય પક્ષી, સ્થળાંતર કરનારા પક્ષી. કે ભાઈ મને તમે સ્થળાંતર કરનારા પક્ષી વિશે જણાવશો. માઇગ્રેટરી બર્ડ્સ એટલે શું, આપણે તમે ઘણી જગ્યાએ તમે જોયા હશે જે પક્ષીઓ ખાલી અમુક ઋતુ કે અમુક સમય પૂરતા જ મર્યાદિત હોય છે. બરાબર, અને એ પક્ષીઓ તમને બાકીના સિઝન્સમાં કે બાકીના સમયમાં જોવા નથી મળતા. એવા ઘણા પક્ષીઓ છે, જેમ કે અમારે અહીંયા સુરતમાં કોઝવે ઉપર જ આવે છે. સ્પેશિયલી એ પક્ષીઓ એ તમને શિયાળાના ટાઈમે જોવા મળે અને શિયાળા પૂરતા પછી જતા. તો સેમ વસ્તુ કે એ પક્ષીઓ માઇગ્રેટરી બર્ડ્સ કહેવાય, કે જે સ્થળાંતર કરીને આવ્યા હોય છે, જે એના દેશો છે. બરાબર, ત્યાંથી એ ઉડીને અહીંયા સ્પેશિયલી ઋતુની મજા માણવા કે અહીંયા રહેવા માટે આવે છે, ટેમ્પરરી બેઝિસ ઉપર. બરાબર, ત્યારે દેવાંગી શું કહે છે, વેલ શુભુ, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. કે જે ઠંડા પ્રદેશો છે, બરાબર, ત્યાંથી આપણને દર વર્ષે હજારોની સંખ્યામાં, જેમ કે યુરોપ, સાઇબેરિયા અને બીજા ઠંડા દેશો છે, ત્યાંથી હજારોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આપણે વિઝિટ કરવા આવે છે, મતલબ અહીંયા ઇન્ડિયામાં જોવા મળે છે. Birds like pelicans, cranes, various ducks and rosy pastors travel thousands of kilometers to fly to India. કે ભાઈ અહીંયા પક્ષીઓના અમુક પ્રકારે આપેલા છે. બરાબર, પેલિકન્સ, ક્રેન્સ, વેરિયસ બીજા છે, બતકો હોય છે, બતકોના પણ પ્રકાર છે. બરાબર, એ બધા રોઝી પેસ્ટર, આ બધા પક્ષીઓ હજારો કિલોમીટર ઉડીને અહીંયા આવતા હોય છે, સ્થળાંતર કરતા હોય છે, ભારતમાં આવતા હોય છે. ત્યારે શુભાંગી એવું કહે છે, રોઝી પેસ્ટર્સ, these name sounds sweet, what is that? કે ભાઈ રોઝી પેસ્ટર, આ તો સાંભળવામાં ઘણું મીઠું મધુર નામ લાગે છે, એ શું છે? ત્યારે દેવાંગી કહે છે, it is called like our મેના. જેમ આપણે મેના હોય ને, બરાબર, એવી જ રીતે રોઝી પેસ્ટર્સ છે. રોઝી પેસ્ટર ઇઝ વૈયા. આપણે એને શું કહેવાય ગુજરાતીમાં, વૈયા કહે. બરાબર, ઇન ગુજરાતી its color is dull brown and pink. અને એનો રંગ કેવો હોય છે, ડલ બ્રાઉનિશ અને એની સાથે પિંક મિક્સ હોય છે. બરાબર, તમે સર્ચ કરજો રોઝી પેસ્ટર્સ, તો કે ભાઈ પેસ્ટર્સ, રોઝી પેસ્ટર્સ જે તમે સર્ચ કરશો એનો તરત તમને ફોટો દેખાડી દેશે. ઓકે, ત્યારે શુભાંગી કહે છે, ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર. કે આ એ જ પક્ષી છે કે જે મેં શિયાળા દરમિયાન મને જોવા મળે છે. ફ્લાઇંગ ઇન ધ ફ્લોક. ફ્લોક એટલે ટોળ. બરાબર, જે પક્ષીનું ટોળ હોય ને એને શું કહેવાય, ફ્લોક ઓફ બર્ડ્સ કહે. બરાબર, પક્ષીઓનું ટોળું એટલે ફ્લોક ઓફ બર્ડ્સ. ફ્લોક એટલે ટોળું થાય. બરાબર, ત્યારે દેવાંગી શું કહે છે, ગુડ ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન એટલે અવલોકન. કે તારું અવલોકન બહુ સારું કર્યું છે. This bird arrives in India in June, July from Europe and returns in March and April. કે આ પક્ષી ભારતમાં કયા સમયગાળા દરમિયાન જૂન જુલાઈમાં આવે છે અને માર્ચ એપ્રિલમાં પાછા આવે. બરાબર, કે જતા રહે છે, કે જૂન જુલાઈ અને માર્ચ એપ્રિલમાં આવે છે આ પક્ષીઓ ખાસ. હવે આગળ બીજું શું કહે છે, તો શુભાંગી એવું કહે છે કે હાઉ ડુ દે ટ્રાવેલ વિધાઉટ મેપ. હજી એક સવાલ પૂછે, મેપ વગર કઈ રીતે ટ્રાવેલિંગ કરે?
આપણે ત્યાં અહીંયાથી કંઈક જવું હોય, ફોર એક્ઝામ્પલ તમારા ઘરેથી એને અજાણ્યો એરિયો હોય તો આપણે તરત ગૂગલ મેપ્સ ખોલીએ છીએ ને, તો આપણે એના વગર નથી રસ્તો જોયો હોય તો વાત અલગ છે, પણ માન લો સર બહુ દૂર જવાનું છે 200-250 કિલોમીટર, તોય આપણે અમુક જગ્યાએ અમુક અંતરે પહોંચી પછી ગૂગલ મેપ્સ ની જરૂર પડે છે કે ભાઈ રસ્તો જોવા માટે શું છે, તો એની પાસે તો એવું કોઈ ફીચર નથી, તો એ કઈ રીતે એ મેપ વગર એ ટ્રાવેલિંગ કરે છે એટલું બધું. ત્યારે દેવાંગી કહે છે they take help of the sun to find their way, કે શેની મદદ લે છે? એનો રસ્તો શોધવા માટે સૂર્યનો ઉપયોગ કરે છે. While they come, they travel in the early morning and during return migration they fly in the evening. કે જ્યારે ત્યાંથી આવે છે ત્યારે સવારે આવે છે, અહીંયા ભારતમાં આવે ત્યારે સવારે આવે છે, અને જ્યારે ભારતથી જાય છે ત્યારે ક્યારે જાય છે? સાંજે, કારણ કે અડધો રસ્તો તો એને ખબર જ હોય સાંજે નીકળે તો, બરાબર. એટલે રાત્રે જેટલું ટ્રાવેલિંગ કરો ને એટલું થોડું ઘણું ટ્રાવેલિંગ કરી નાખે, પછી પાછા દિવસથી પાછી શુભ શરૂઆત થાય છે કે નવા જે રસ્તાઓ છે, બરાબર, એ નવા રસ્તાઓ એને દિવસે દેખાય રહે એટલા માટે. ત્યારે શુભાંગી શું કહે છે? Do they all use the same pattern for migration? કે અહીંયાથી સ્થળાંતર કરવા માટે લોકો એક પેટર્ન એટલે એક સરખી પદ્ધતિ એક સરખી રીતે આવે છે? તો કે નહીં, એક સરખી રીતે નથી આવતા. દેવાંગી જોઈ કહે છે ઓફકોર્સ નો જ હોય ને, એક સરખી પેટર્ન ક્યારે હોય? માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ, કે અલગ અલગ પેટર્ન્સમાં શું કરે છે? ઉડે છે અને ત્યાં આવે છે. બર્ડ્સ લાઈક cranes, ducks and geese fly in a formation of V. બરાબર, કે આ જે પ્રકારના પક્ષીઓ છે V ફોર્મેશન, તમે ઘણીવાર જોયું તો આવી રીતે આમાં હોય છે, મૂવીઝ ની એની અંદર દેખાડવામાં આવે છે, ખબર આ V શેપ, હા, તો આવી રીતે V શેપમાં એ ઉડતા હોય છે, બરાબર. પછી certain ducks, warblers and flycatchers travel in groups, કે આ flycatchers ને warblers ને અમુક પ્રકારના જે બતકો હોય છે એ ટોળામાં ઉડે છે, મતલબ એની કોઈ ફોર્મેશન આવી રીતે V શેપ કે પછી એવું કઈ હોતું નથી, બરાબર. ચલો, ત્યારે શુભાંગી શું કહે છે? ઓ ગોડ, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ, કે ભગવાન હું કઈ રીતે બધું યાદ રાખું, આટલી બધી ડિટેલ્સ મારે કઈ રીતે યાદ રાખવી, પક્ષીને ઓળખવાની ને એના વિશે સમજવાની ને બધી. તો અહીંયા શુભાંગી એનો પણ દેવાંગી એનો પણ તોડ આપે. શું કહે છે? ધેટ્સ ઇઝી, બહુ સરળ છે. રિમેમ્બર ધીસ સ્ટેપ્સ while birding, કે જ્યારે પક્ષીનું તો અવલોકન કરે છે ત્યારે આ વસ્તુઓ કે આ બાબતોને તારે શું કરવાની છે? ધ્યાનમાં રાખવાની છે. અને એ વસ્તુઓ કઈ છે? ચાલો જોઈએ. સી ધ કલર ઓફ ધ બર્ડ, કે પક્ષીનો રંગ પહેલા જોવાનો, ડલ છે તો ફિમેલ અને ડાર્ક હોય તો મેલ. ઓબ્ઝર્વ ઇઝ સાઇઝ, બરાબર, કે એનું જે કદ છે એ ચેક કરવાનો. નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ, કે એની ચાંચ અને એની પૂંછ, એની સાઇઝ જોવાની કે ભાઈ કેટલું મોટું છે, સાઇઝમાં મોટી હોય તો એના આધારે ખબર પડશે. પછી પ્લેસ ઓફ સાઇટ લાઈક perched on a tree or wire in water body, open ground, grassland or sky, કે તમે એને ક્યાં જોવો છો, ક્યાં એ તમને જોવા મળે છે એ જોવાનું. Apart from these tips, you can give your close friends name to that bird whose nature or any characteristic matches with the friend. બરાબર, કે તમે આના આધારે તમે ખબર પડી શકે, આટલી બધી વસ્તુનું જો તમે ધ્યાન રાખો તો તમને ખબર પડે કે ભાઈ એ પક્ષી કયું છે, અને જો તમારા મિત્ર સાથે એના ગુણ મેચ થતા હોય, કુંડળી મેચ થતી હોય તો તમે તમારા મિત્રને એનું નામ આપી શકો છો, બરાબર. ત્યારે શુભાંગી શું કહે છે? ધેટ્સ રાઈટ, હાજી વાત દીદી, તમારી વાત હાજી. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. બરાબર, કે થેન્ક યુ દીદી કે ભાઈ તમે મને શું કરાવ્યું, કે જે પક્ષીઓની દુનિયા છે, રંગબેરંગી દુનિયા છે, એનાથી મને અવગત કરાવી, મારો પરિચય કરાવ્યો. ત્યારે દેવાંગી શું કહે છે? યસ માય બ્રેન ફીવર. હા, મારા બ્રેન ફીવર એટલે શું થાય? માથાનો દુખાવા જેવા પક્ષી, એ પક્ષીનું નામ છે, બહુ બોલે. બ્રેન ફીવર બર્ડ છે ને, તમે જોવાનું એ બોલવાનું, એનો અવાજ ચાલુ કરે એટલે બંધ જ ના થાય, એ આખો દિવસ કન્ટિન્યુ ચાલુ છે, બરાબર. તો એ મિત્રા શું કહે છે? કોણ મિત્રા? કોણ? શુભાંગીની બહેન, મોટી બહેન મિત્રા, અને દેવાંગીની બહેનપણી, બરાબર છે. વોટ ઇઝ ધેટ? એ શું છે? બ્રેન ફીવર બર્ડ એ શું? ત્યારે શુભાંગી શું કહે છે? અ બર્ડ લાઈક શુભાંગી, બરાબર. શુભો સર્ચ અબાઉટ ધીસ બર્ડ, બરાબર, કે અહીંયા શુભાંગી જગ્યાએ દેવાંગી આવે છે, કે શું કહે છે દેવાંગી? શુભાંગી જેવું જ એક પક્ષી છે, શુભાંગી આના વિશે સર્ચ કરજે, બરાબર. તો એવો પણ હોઈ શકે કે ભાઈ શુભાંગી પોતે એવું કહે છે કે મારી જેવું બર્ડ, પણ એનું નામ લઈને ઘણી વાર બોલે છે એવી રીતે. ઓકે, ચાલો.
હવે ત્યારે મિત્રા શું કહે છે, રિમેમ્બર શુભુ, we need birds on the earth as they eat up insects harmful to our crops. બરાબર કે જે આપણા ફળો ને એના માટે જે પક્ષીઓ જે જીવજંતુ આપણા ફળોને નુકસાન પહોંચાડે છે એને શું કરે છે, ખાવાનું કામ કરે છે, જેથી કરીને આપણો પાક સુરક્ષિત રહે. એટલા માટે આપણે એની ખૂબ જ જરૂરી છે. They are also helpful in spreading our seeds. બરાબર કે તે બહુ મદદરૂપ પણ છે. શેના માટે? કે જે સ્પ્રેડિંગ ઓફ સીડ્સ એટલે જે બીજ ફેલાવાના હોય ને, બીજ ફેલાવવા માટે. કેમ સર, એ કઈ રીતે? તમારે વૃક્ષ હોય, વૃક્ષના ફૂલ ને એવું બધી વસ્તુ હોય તો એના પરાગરજ ને બધું એની સાથે ચોંટી જાય ને એના કારણે બધે ફેલાય છે. કે પછી માન લો બીજ છે તો એ બીજ લઈને જતું હોય અને માન લો રસ્તામાં પડી ગયું કામથી તેમ મૂકે છે તો એના કારણે વૃક્ષો ઉગી પણ શકે છે. એટલા માટે they entertain us with their sweet calls. કે તેના મધુર અવાજથી આપણને શું કરે છે, એન્ટરટેન કરે છે. Take care of birds, they are the true indicators. ઇન્ડિકેટર્સ એટલે બે અર્થ થાય, એક તો માર્ગદર્શક અને બીજું છે ચિહ્ન. એક ચિહ્ન છે કે માર્ગદર્શન છે શેના માટેના, હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે કે સ્વચ્છ શુદ્ધ પર્યાવરણ, સ્વસ્થ પર્યાવરણ, કે આપણું પર્યાવરણ વાતાવરણ સારું છે એનો એક ચિહ્ન દેખાડે છે. ત્યારે શુભાંગી શું કહે છે, થેન્ક યુ દીદી, ધન્યવાદ. જો આ પક્ષી છે બરાબર, આને તમે ઓળખતા જશો. ઓળખો છો તો નામ કોમેન્ટ કરો. ઓકે, આ કયું પક્ષી છે તમને ખબર હોય તો નામ કોમેન્ટમાં કરજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર જે શું નામ છે, અવર ફેધર ફ્રેન્ડ્સ, એનો પાર્ટ નંબર 2 પૂરો થાય છે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.